નમસ્કાર દોસ્તો, પાર્થ પ્રજાપતિ પાટણથી છું. આજે હું એક એવા વ્યક્તિને મળવા માગું છું કે ઘણીવાર લોકો બહાનાબાજી કરતા હોય છે કે મારે તો આ પ્રોબ્લેમ છે, તે પ્રોબ્લેમ છે. તો ઘણા બધા પ્રોબ્લેમ હોવા છતાં બી કોઈ વ્યક્તિ કેવું કામ કરે છે, તો આપણે સાંભળીએ એમનું નામ, ગામ, એમની જુબાની છે. જી નમસ્કાર, મારું નામ છે ઠાકોર ભગતસિંહ ફુલાજી. હું ઠેકાણું ચતુરપુરા ગામ પેરાનો વતની છું. કેટલા સમયથી તમે વેસ્ટેજમાં કામ કરો છો? હું એકાદ વર્ષથી વેસ્ટેજ કંપનીમાં જોડાયેલો છું અને ખરેખર કંપની બી એકદમ 1 નંબરની કંપની કહેવાય એવી કંપની છે, બરાબર. અને હા, આ જે મારી હાથમાં તમે આપ જોઈ રહ્યા છો એક રેગ્યુલર ટૂથપેસ્ટ છે, પછી નિમસોપ સાબુ છે અને ખાવા માટેનું જે રાઈસ બ્રાન્ડ ઓઇલ એ તેલ છે ખાવા માટેનું. એનાથી ખરેખર મિત્રો ઘણો ફાયદો થાય છે. આ જો રેગ્યુલર ટૂથપેસ્ટનો હું ફાયદો જણાવું તો એના 21 પ્રકારના ફાયદા છે. માનો કે દાખલા તરીકે કોઈ દાદર હોય અથવા કોઈ બાળક કે કોઈ એમ કે હાથ ઉપર બળે, એમ કે બળ્યા હોય તો એમ કે એના પર લગાવીએ તો બી એનાથી મટી જાય, રિઝલ્ટ સારું પરફેક્ટ મળે છે એમ કે. અને બીજું કે આ રાઈસ બ્રાન્ડ ઓઇલ છે એ ખાવાથી ખરેખર જે લોકોને એટક કે એવું કંઈ તકલીફ હોય તો વર્ષે 1 બોટલ ખાય તો એનાથી બહુ પરફેક્ટ રિઝલ્ટ મળે છે. એનાથી એમ કે લોહી પાતળું બને છે. અને ભગતજી, તમે હમણાં 2 દિવસ પહેલાં કંઈક બારે હતા, કયા એરિયામાં તમે meeting કરવા ગયા હતા? રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના પ્રાસલા મુકામે ત્યાં હું ફિલ્ડમાં ગયો હતો. તો ત્યાં આગળ મેં ઘણા લોકોને મેં વાત કરી તો એમાંથી 100માંથી 80% લોકો એવા હતા કે મને સહકાર આપ્યો અને એમ કહ્યું કે અમારા આ વિસ્તારમાં તમે મિટિંગ જો રાખશો તો ખરેખર અમે જોડાઈશું, અથવા બીજા 10 માણસોને મેં જોડીશું એમ. એવો મને ખરેખર સારો એવો સહકાર મળ્યો. ઓકે, તો જોઈ શકો છો તમે ભગતજી પોતે. અને બીજી ખાસ વાત કે ભગતજી, તમે મતલબ તમે આમ દેખી શકો છો ખરા? નહીં, હું 100% સંપૂર્ણ બ્લાઇન્ડ છું. એટલે માનો કે દ્રષ્ટિહીન છું. મને 1% પણ બી દેખાતું નથી. સમજવાની મિત્રો જરૂર એ છે કે બધું રેડી હોવા છતાં બી આપણે ઘણા બધા બહાનાબાજી કરતા હોઈએ છીએ. ભગતજી પોતે સુરદાસ છે, છતાં બી કોઈ જગ્યાએ જવું, DLCPએ પહોંચવું, પોતે કાઠિયાવાડમાં મિટિંગ કરી આવ્યા અને પોતે પેસ્ટ સાબુ આ બધી પ્રોડક્ટ વાપરે છે. તો વિચારવા જેવી બાબત છે મિત્રો. વિશ યુ વેલ, થેન્ક યુ. અને લાસ્ટમાં ભગતજી, તમે શું મેસેજ આપવા માગો છો લોકોને વેસ્ટેજ થકી? લાસ્ટમાં હું એ મેસેજ આપવા માગું છું કે ખરેખર આપ વેસ્ટેજની વસ્તુ વાપરો, વેસ્ટેજમાં જોડાઓ. એનાથી બહુ ઘણા ફાયદા થશે. કેમ કે જે તમે હાલ નિર્જીવ જે ખેતી કરી રહ્યા છો એના કરતાં સજીવ ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો, ઓર્ગેનિક ખેતી કરો તો એનાથી ઘણા ફાયદા થશે. દાખલા તરીકે તમે જે આ DAP યુરિયા વાપરો છો એનાથી જમીન એકદમ કડક થઈ જાય છે. અને ખરેખર તમે સજીવ ખેતી કરશો, આમ જે એગ્રી હ્યુમિક, એગ્રી 82 અને એ ખાતર આવે છે એ વાપરશો તો એનાથી જમીન ફળદ્રુપ થશે એમ કે. આ ફાયદા છે. ભગતજી પોતે ખેતીવાડીમાં, હેલ્થમાં, કોસ્મેટિક્સમાં બધામાં પોતે કામ કરે છે. અહીંયા બેઠા બેઠા પોતે ભગતજી કોન્ટેક્ટથી પોતે ભરૂચ ત્યાં બી કોન્ટેક્ટ કરીને મિટિંગ પોતે કરે છે. ભગતજી, એક સાથે કેટલા નંબર તમે યાદ રાખી શકો છો? એક સાથે સર હું આમાં મારું ખરેખર હું ગર્વ કે એવું નહીં કરું, પણ મારી સાથે મારા મગજમાં 200 થી 300 નંબરો મને યાદ હશે. મારો નંબર જસ્ટ જાણી શકું? હાજી, 97 259 96 099. એક સાથે 200 નંબર બી પોતે બોલી શકે છે મિત્રો. દરેક વ્યક્તિમાં કંઈક શક્તિ આપેલી હોય છે, તેને શોધવાની જરૂર છે. વિશ યુ વેલ.